એક નાનકડું ગામ એમાં 11 જણા સરપંચ ના ફોર્મ ભર્યા. બોલો, ગામ વિચારમાં પડી ગયું. હવે મત દેવો તો દેવો કોને? ગામ મુંજાઈ ગયું. કરવું શું કે બધા સરપંચ ના ફોર્મ મળ્યા ભરવા, તો એમાં ગામના વડીલ હોય ને એ ભેગા થયા ને ઓલા બધા ફોર્મ ભરવા વાળાને ભેગા કર્યા સરપંચ કે તમે બધા ફોર્મ ભરશો તો અમે શું કરશું કે અમે મત કોને દેવું કે તમે એક નિર્ણય લઈએ અમે કે તમે 11 છો ને 11 માં લઈ આપણા ગામમાં એક મોટો ભાડિયો કૂવો છે કે પાણી વિશેનો ખાલી પીડ્યો, એમાં અંદર ઉતરો અને જે પેલો સડી જાય એને સરપંચ બનાવવાનું છે ગામનું. તો ઓલા તો 11 કૂવામાં ઉતર્યા અને પછી એકાબીજા સડે, અડધે સડે ને એક ટાંટિયો ખેન આવે હેઠો, એકાબે ટાંટિયા ખેન આવે હેઠા, કોઈ સડવા નહોતી મને. હવે અંદર બાંધે કૂવામાં 11. પછી એમાં કોક તો પૈસા વાળો હોય ને, પૈસાદાર હતો એટલે વિચાર કે ઉભા રહી એમ નહીં આપણે કૂવો પર સડી કી બોલો કે જે હેઠે ઉભો રહે ને 10,000 રૂપિયા આપો, બીજા નંબર ને 20,000 રૂપિયા આપ્યા, ત્રીજા નંબર ને 30,000 આપ્યા, ચોથા નંબર ને 40,000 રૂપિયા આપ્યા, પાંચમા નંબર ને 50,000 રૂપિયા, છઠ્ઠા નંબર ના 60,000, 70,000, 80,000 અને 90,000 અને લાખ રૂપિયા આપ્યા 10મા નંબર વાળા ને. એક માથે ઉભા રહેવાનું. 11 નંબર વાળો હતો માથે, આને સરપંચ બનવાનું હતું, પૈસા વાળો ઉપાધિ નહીં તો માથે ચડી જાય. બધા ચડી રહ્યા એમનામ. બોલો 10,000 વાળાને વિચાર આવ્યો હેઠે ઉભો છે ને એ કે મને 10,000 આપે ને ઉપર ચડે એને લાખ રૂપિયા આપે કે આ ન કરાય કે ખાઈ ગયો હેઠેથી ખાઈ ગયો એટલે આવ્યા ભૂખડમ કરતા હેઠા એ કે આપણે ટેકો નહીં દેવો, આપણે ટેકો પાછો ખેંચી લીધો. બધા પડ્યા પછી ખબર નથી હું થયું, ગામનું હું થયું ને સરપંચ નું હું થયું ને કઈ ખબર નથી આપણને.